તપાસ કરી રહેલા ઈડીના અધિકારીઓએ શનિવારે રાંચીના બડગઈ વિસ્તારના તત્કાલીન મહેસૂલ સબ ઇન્સ્પેક્ટર ભાનુપ્રતાપ પ્રસાદને ભૌતિક વેરિફિકેશન માટે બરિયાતુ વિસ્તારમાં સ્થિત પ્લોટ પર લઈ ગયા હતા, જેમાં ગેરકાયદેસર ખરીદી અને વેચાણ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે। ભાનુએ ઈડીની ટીમ સમક્ષ કબૂલ્યું હતું કે તેણે આ જમીનની માપણી અમીન શશિંદર મહતો દ્વારા કરાવી હતી। ભાનુએ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે બોસની જમીનની માપણી કરવાની છે। આ જમીન કુલ 12 પ્લોટમાં વહેંચાયેલી છે। કયો પ્લોટ કોના નામે છે તેની માહિતી પણ તેણે ઈડીને આપી હતી। આ પછી ઈડીની ટીમે ભાનુ સાથે બડગઈ વિસ્તારમાં આવેલી ઓફિસ પહોંચી અને ઉક્ત જમીન સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજોની તપાસ કરી। ઈડીએ આ જમીન પર રહેતા કેરટેકરની પણ પૂછપરછ કરી હતી। તેમને એ પણ પૂછવામાં આવ્યું હતું કે આ જમીન કોની માલિકીની છે અને જમીન પર આવનારા લોકો કોણ છે। બરિયાતુ સ્થિત 8.5 એકર જમીનની ચકાસણી કર્યા પછી ઈડીની ટીમ તાત્કાલિક રેવન્યુ સબ ઇન્સ્પેક્ટર ભાનુપ્રતાપ સાથે બડગઈ ઝોનમાં પહોંચી। ત્યાં ઈડીની ટીમે આ જમીન સાથે સંબંધિત ડીડ અને ઘણા દસ્તાવેજોની પણ તપાસ કરી હતી। ઈડીએ ઝોનલ ઓફિસર મનોજ કુમારની સામે પણ ભાનુપ્રતાપને ઘણા સવાલ જવાબ પૂછ્યા। ઈડીની ટીમે ગયા વર્ષે દરોડા દરમિયાન ભાનુપ્રતાપના ઘરેથી ઉક્ત જમીનનું રજિસ્ટર 2 જપ્ત કર્યું હતું। ઈડીએ ભાનુના ઘરેથી 11 ટ્રક દસ્તાવેજો રિકવર કર્યા હતા, જેમાં 17 અસલ રજિસ્ટર પણ સામેલ હતા। ઈડીએ આ સંદર્ભે બડગઈ ઝોનલ ઓફિસના ઝોનલ ઓફિસર મનોજ કુમારની પણ પૂછપરછ કરી હતી। જોકે અગાઉ ભાનુપ્રતાપ પ્રસાદ અને મનોજ કુમાર પૂછપરછ દરમિયાન ઈડીને કહ્યું હતું કે તેઓએ અગાઉ ઉદયશંકર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના અંગત સચિવ, જેઓ હેમંત સોરેનના પ્રેસ સલાહકાર હતા, ની સૂચના પર આ જમીન માપણી કરાવી હતી। ત્યારબાદ ઉક્ત જમીનનું વિગતવાર વર્ણન તૈયાર કરવામાં આવ્યું હતું।